गणपत गरवा रूठड़ा नहीं रे मनाऊं हे लख्या रे भाख्या रे सोए दिन आवशे गणपत गरवा रूठड़ा नहीं रे मनाऊं हे लख्या रे भाख्या रे सोए दिन आवशे। अरे भाई दीनानाथ भाई નું ઘર કઈ તરફ છે? ઘર તો ચોકની ઉગમણી તરફ છે, પણ અત્યારે તો દિનુભાઈ બેંકમાં જ હશે. અત્યારે બેંકમાં? કઈ તરફ જવાનું છે? સીધા જઈને વડલા પાસેથી જમણી તરફ વળી જજો. સારું સારું, થેન્ક યુ. दिनू काका, दिनू काका. કોણ ભાઈ તમે? મેં તમને ઓળખ્યા નહીં. મને ના ઓળખ્યો? હું ગોપાલજીનો દીકરો મફત. કોણ? મારા ફેરુ ગોપાલજીનો દીકરો મફત? બેસ ભાઈ બેસ, તારી ખુરશી લઈ લે. અરે ભાઈ મફત, આટલા વર્ષે તને આ ગામ સાંભળ્યું? કાકા અહીંથી મોટરમાં પસાર થતો હતો માટે થયું ચાલો દિનુ કાકાને મળતે જાઉં. બહુ સારું કર્યું દીકરા, બહુ સારું કર્યું. પણ મફત, તારા તો દીદાર બદલાઈ ગયા છે ને? દીદાર નહીં કાકા, દશા બદલાઈ ગઈ છે. દશા. હું મફતિયો મટી શેઠ મફતલાલ બન્યો છું. ઓહ, સાચી વાત છે દીકરા. દશા અને દિવસને બદલાતા કઈ વાર લાગે છે? એક મિનિટ હો દીકરા. પણ કાકા આટલું મોડું શા માટે? જો દીકરા, હું મારા મોટા દીકરાને શહેરમાં ભણાવું છું. આ એનો ખર્ચો કાઢવા માટે આ ઘડિયાળના કાંટાની જેમ મારે કામ કરવું પડે છે, સમજો દીકરા. પણ હવે એ બધી વાત જવા દે. તું આટલા વર્ષે અહીં આવ્યો છું તો હવે 2 દિવસ રોકાઈને જ જજે ને. હવે ચાલો કાકા, બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. ચાલ ભાઈ ચાલ. દિનુભાઈ, દિનુભાઈ, દિનુભાઈ. કા અર્જણ પટેલ, આટલા ઉતાવળાને હાંફળા. આ 40,000 રૂપિયા પંચાયતના ખાતામાં જમા કરજો દિનુભાઈ. અરે અર્જણભાઈ, પણ બેંક બંધ થઈ ગઈ છે. પણ હું જાણું છું દિનુભાઈ કે બેંક બંધ થઈ ગઈ છે, પણ હું જરા મોડો પડી ગયો છું દિનુભાઈ, મને માફ કરજો. આપ જરા બેસો તો ખરા, મારી વાત તો બેસો સાંભળો. કાકા. વાત તો સાંભળો. બોલો. પણ દિનુભાઈ, હું આવડું મોટું જોખમ લઈ ને પાછો 10 ખેતરવા ગામ કેમ જાઉં? ને આ તો પંચાયતના પૈસા. રસ્તામાં કોઈ ગઠિયો બેઠી જાય તો મારે તો જેલ ગોળવાની વેળા આવે. અર્જણભાઈ, પણ તિજોરીની ચાવી તો મેનેજર લઈને ઘરે ગયા ને આવડી મોટી રકમ હું રાખું ક્યાં? કાકા આ નજવી રકમ ને તમે મોટી રકમ કહો છો? આટલી તો મારી કંપનીમાં રોજની ઉથલપાથલ થાય છે. અરે ભાઈ, તારી કંપનીમાં રોજની ઉથલપાથલ થાય છે, પણ આ તો બેંક છે, બેંક. અહીં જો થોડીક ગડબડ થાય ને તો મારું તો આખું જીવન ઉથલપાથલ થઈ જાય દીકરા. અને આ જોખમ હું જાણવું ક્યાં? સાથે ઘેર લઈ લો, સવારે જ બેંક ખુલતા મૂકી દેજો. હા દિનુભાઈ, આ સાહેબ ઠીક કહે છે. વારું અર્જણભાઈ. જોકે જો આ રીતે બારાથી પૈસા લેવાય નહીં, સમજ્યા? પણ હવે તમને આ મંતરિયા રજડાવા કરતા હું જ થોડી મુસીબત વેઠી લઉં એ વધુ સારું. લાવો. આ પૈસા લ્યો અને આ પાવતી પર સહી કરી આપો એટલે ગંગા નાયા. ભાઈ મફત, તું જરાક બેસ, હું આ મૂકી આવું. હા ભાઈ. ભલે કાકા. અરે કરુણા, માલા ને અમલ જમ્યા કે? અરે એ તો જમીને ક્યારના સુઈ ગયા છે. બસ અરે એમથી હોય, 2 પૂરી તો લો ને. બસ. અરે હું ના પાડે છે મારા ભાઈ. અલ્યા હું ને તારો બાપ જયારે તારી ઉંમરના હતા ને તો એક ટંકે હાથ રોટલા ખાઈ જતા હતા. બેલ બેલ, એ તો ના પાડ્યા કરે. તમને મૂકું? ના મારે નહીં. હવે લો ને. ના ના. તો તમારો મોટો દીકરો દીપક અમદાવાદ કોલેજમાં ભણે છે? હા ભાઈ, આજના જમાનામાં આ ભણતરનું ભવરણ પાર કરવું મહા કઠિન કામ છે. હો દીકરા,
ને એ કર્યા બાદ આજના ભણેલા યુવાનોનું સામયું કરવા તો નો વેકેન્સી ના પાટિયા જ હોય છે. હો કાકા તમે મૂંઝાશો નહીં. દીપક પાસ થતા જ હું એને મારા ધંધામાં રાખી લઈશ. તમારો શેનો ધંધો છે મફતભાઈ? લેણ દેણ નો. એમાં લેણ વધુ અને દેણ ઓછી. એમ? હવે આ ધૂળિયા ગામમાં ધાડ પાડે તો શું મળવાનું છે? ધૂળ ને ઢેફા. બેકાર બૂમો પાડીને લોકોની ઊંઘ હરામ કરી છે. ભાઈ મફત, હવે આપણે 11:30 વાગ્યા હોઈ જઈએ. હા હોઈ જઈએ. ચાલ ચાલો. હરિઓમ તત્સત. પ્રભુ સચ્ચિદાનંદ. કરુણા, કરુણા, કેમ? શું થયું? કરુણા, કરુણા, કબાટ ખુલ્લું છે, એમાંથી બેંકના પૈસા હે મફતે નથી. હાય હાય, હવે? એ દૂર નહીં ગયો હોય. કરુણા, કરુણા. અરે પણ આ તાડમાં હું મફતની શોધવા જાઉં છું. કરુણા, આ તો લો. હે ભગવાન, હવે શું થશે? ઇન્સ્પેક્ટર સાહેબ, હું સાચું કહું છું. મારા પતિ નિર્દોષ છે. અમારે ત્યાં ગોપાલજીનો મફત ગઈકાલે મહેમાન રહ્યો હતો. એ જ પૈસા લઈને ભાગી ગયો છે. એનું પગેરું મેળવીને અમરના બાપુ આવતા જ હશે. જુઓ બેન, એક તો બેંકના પૈસા ઘેર લાવવા એ ભૂલ છે, અને આટલી મોટી રકમ ખોઈ નાખવી એ ગુનો છે, અને ઉપરથી એ રકમ મહેમાન ઉઠાવી ગયા એવું કહીને તમે અમને બનાવો છો. ના 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 સાહેબ, હું બનાવતી નથી. આ હકીકત છે. આ હકીકત હોય તોય હું માનવા તૈયાર નથી, કારણ કે પૈસા અને તમારા પતિ બંને લાપતા છે. તમે બેઉ મકાનની ઝડપી લઈ અહીં જ રહેજો. હું ચોકે જઈ બેંકના એજન્ટનો કેસ નોંધી લઉં છું. અરે ભાઈ, દીનાનાથ જેવો માણસ ચોરી કરે તો વિશ્વાસ કોનો કરાય? હવે શું મોઢું લઈને ગામમાં પાછો આવશે? ઘોર કળિયુગ આવી ગયો છે ભાઈ. શું થયું ભાઈ? એમની ક્યાંય ભાળ લાગી? બોલતા જીભ તો નથી ઉપડતી. પણ જટ બોલો ભાઈ, શું થયું? ક્યાં છે મારી માલાના બાપુ? વિનુભાઈને મેં નદી કાંઠે જોયા. તેમને રોકવા મથ્યો, પણ તેમણે તો હલકા પાણીમાં ઓ ભગવાન! માં! માં, ઊભી રહે માં! માં, ઊભી રહે! માં, ઊભી રહે માં! ઊભી રહે માં! ત્યાં નહીં જા માં! નહીં જા! નહીં જા માં! ઊભી રહે માં!
પ્રસંગમાં હશે. નહીં માં, નહીં. ઇન્સ્પેક્ટર સાહેબ, બની શકે તો તમારા ચોપડામાંથી મારા ધણીને માથે ચડેલું ખોટું આળ કાઢી નાખજો. મારા કપાળનું સિંદૂર ભૂસી એને આખું તો પાણીને સોંપી દીધું. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું સાહેબ, સમાજમાં એ ચોર લેખાય એવું ન કરશો સાહેબ, એવું ન કરશો, એવું ન કરશો, એવું ન કરશો. ચિરંજીવી દીપક, તારા બાપુને માથે બેંકના પૈસાની ચોરીનું ખોટું આળ આવતા એમને નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે ભાઈ.